એક સમયસર અને અસરકારક પહેલમાં ઓનગોઇંગ કેન્સર સેન્ટરે મર્ક સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી 2 મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન 2 ઝુંબેશ શરૂ કરી છે. આ રાષ્ટ્રવ્યાપી પ્રયાસનો ઉદ્દેશ્ય લોકોને અરીસાનો ઉપયોગ કરીને ઝડપી સ્વતપાસ કરવા માટે પ્રોત્સાહિત કરીને ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારાને પહોંચી વળવા માટેનો છે, જે લગભગ દરેક માટે સરળતાથી ઉપલબ્ધ છે. ગૌરાંગ મોદીએ જણાવ્યું કે નિષ્ણાંત લોકોને મોઢામાં સફેદ કે લાલ ધબ્બા ન મટવા, અલ્સર અથવા અસ્પષ્ટ રક્તસ્રાવ, સતત સોજો અથવા અવાજમાં ફેરફાર જેવા ચેતવણી ચિહ્નો પર ધ્યાન આપવા વિનંતી કરી રહ્યા છે. ભારતમાં લાખો કેન્સરના દર્દીઓનું ઘર છે. મોડું નિદાન, જાગૃતિનો અભાવ અને સમયસર સારવારની મર્યાદિત પહોંચને કારણે રોગ અને મૃત્યુદર વધી શકે છે. જીવનશૈલીમાં પરિવર્તન અને પર્યાવરણીય પરિબળોને કારણે પણ તમામ વય જૂથોમાં વધારો જોવા મળે છે. ખરાબ જીવનશૈલીની આદતો, તમાકુ અને દારૂનો ઉપયોગ, પ્રદૂષણ અને આહારમાં અસંતુલનને કારણે કેસો વધી રહ્યા છે. ડૉક્ટર ગૌરાંગ મોદી છે. હું કેન્સર સ્પેશિયાલિસ્ટ ઓન્કોવિન કેન્સર સેન્ટર અમદાવાદથી. સર, આજે જે ઇવેન્ટ રાખી છે ઓન્કોવિન કેન્સર પેશન્ટ માટે, એ કયા મુદ્દા માટે રાખ્યું છે? બેઝિકલી ધ કન્સેપ્ટ એવો છે કે જે હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાનું જે કેન્સર છે એ ઇન્ડિયા એક વર્લ્ડનું કેપિટલ છે. એનું મેઇન કારણ એ છે કે જે ઓરલ ટોબેકોનું જે કન્ઝપ્શન છે એ ઇન્ડિયામાં સૌથી વધારે છે. અને ઇવન ગુજરાતમાં જે અમે ડે ટુ ડે કેસીસ જોઈ રહ્યા છીએ એ સોર્ટ ઓફ તમે એવું કહી શકો કે મોસ્ટ કોમન એટલે હાઈએસ્ટ પ્રમાણ કહી શકાય ગુજરાતમાં. અને આપણને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રમાં પણ એનું પ્રમાણ સૌથી વધારે છે. હવે આ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે હોય તો એની અવેરનેસ જે કોમન પોપ્યુલેશનમાં આવે એના માટે આ એક આખો પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં પેશન્ટ અને એની સાથે જે રિલેટિવ છે એમને કેન્સરના અર્લી સાઇન સિમ્ટોમ્સ એ ઓળખે, એ જાતે ચેક કરે અને અમને અમારો સંપર્ક કરે. હવે જે હેડ એન્ડ નેક કેન્સરના વોર્નિંગ સાઇન સિમ્ટોમમાં જે કોમન છે કે જે ન રૂજાતું ચાંદુ 14 દિવસથી વધારે હોય, ગળાના ભાગમાં ગાંઠ થઈ હોય, અથવા તો જે ચામડીમાં સફેદ અથવા તો લાલ પ્રકારનો ભાગ હોય અને એની બાયોપ્સી કરવાની જરૂર પડે, અથવા તો અવાજ બેસી જાય જે 1 મંથથી વધારે હોય, તો આ બધા જે વોર્નિંગ સાઇન્સ છે એ પેશન્ટ અથવા તો જે એની સાથે રિલેટિવ હોય જે ટોબેકો ખાય છે એ ઇગ્નોર કરતા હોય છે. અને એને કારણે અત્યારે ઇન્ડિયામાં તમે જુઓ તો 3માંથી 2 પેશન્ટો જે હેડ એન્ડ નેક કેન્સરના આવે છે એ એડવાન્સ સ્ટેજના આવે છે, જેને કારણે સર્વાઈવલ જે ઓવરઓલ કેન્સરનો હોય ઘટી જાય છે. અને જે કેન્સર એટલે કેન્સર એ જે મિથ છે એ માન્યતાને પ્રબળતા મળે છે. અને જો આ કેન્સર અર્લી સ્ટેજમાં આવે તો અમે જોયું છે એ પ્રમાણે 90% કેસીસ ક્યોર થઈ જાય છે.